નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ ગુજ્જુ ચેનલમાં। આજે આપણે આ વિડીયોના માધ્યમથી યુએન નંબર કઈ રીતે શોધી શકાય તેના વિશે જાણીશું। સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, મોબાઈલ કાં તો પીસીમાં, બરાબર છે। એના પછી સર્ચ બારમાં જઈને આપણે સર્ચ કરવાનું છે EPFO લોગિન, આ રીતે। ઓકે, એના પછી સર્વિસમાં જવાનું છે, સર્વિસીસ ફોર એમ્પ્લોય સર્વિસ। એના પછી મેમ્બર યુએન ઓનલાઈન સર્વિસીસ, એના પર ક્લિક કર્યા પછી એક પોપઅપ આવશે, એને આપણે ઓકે કરી દઈશું। એના પછી થોડું સ્ક્રોલ કરીશું, અહીંયા ખૂણામાં લખેલું છે એક્ટિવ યુએનની નીચે નો યોર યુએન, એના પર ક્લિક કરીશું આપણે। ચાલો, એના પર ક્લિક કર્યા પછી આવી રીતે પેજ ખુલી જશે। એમાં જે આધાર કાર્ડ સાથે લિંક હશે એ મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે। મેં ટાઈપ કરી લીધો છે, માસ્કિંગ માટે થોડો લોગો લગાવી દીધું છે ફોર સિક્યુરિટી રીઝન। હવે કેપ્ચા કોડ ફિલઅપ કરી લેવાનું છે, એના પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી ઓકે કરી દઈશું। ઓકે કર્યા પછી આપણો ઓટીપી જનરેટ થઈ ગયો હશે। હવે ફરીથી અહીંયા એકવાર કેપ્ચા ફિલઅપ કરી લેવાનું છે। કેપ્ચા ફિલઅપ કર્યા પછી આપણે ઓટીપી નંબર અહીંયા એન્ટર કરી લઈશું, ગુજરાતીમાં કહીએ તો દાખલ કરી લઈશું। ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ ઓટીપી પર વેલિડેટ ઓટીપી પર ક્લિક કરીશું। એના પછી સક્સેસફુલીનું પોપઅપ આવી જશે। હવે જે પણ ડોક્યુમેન્ટ આપીએ છે એના પ્રમાણે આપણે નામ લખી દેવાનું છે। નામ લખ્યા પછી મેં આધાર કાર્ડ સિલેક્ટ કર્યું છે, તો આધાર કાર્ડ પ્રમાણે જે બી નામ છે એ લખી લઉં છું। એના પછી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે, ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લઈએ। ડેટ ઓફ બર્થ સિલેક્ટ કર્યા પછી ડોક્યુમેન્ટ નંબર, જેમ કે આધાર કાર્ડ નંબર મેં સિલેક્ટ કર્યો છે તો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લઉં છું। સિક્યુરિટી રીઝન માટે મેં ફરી એક લોગો લગાવી દીધું છે, તમારે નથી એવું કરવાનું, ટાઈપ કરી દેવાનું છે સીધે સીધું। ઓકે, એના પછી કેપ્ચા ફિલઅપ કરી શો માય યુએન નંબર, ટડાંગ થઈ ગયું, યુએન નંબર આવી ગયો। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા અને બીજા મિત્રોને શેર કરવાનું નહીં ભૂલતા। જય હિન્દ, જય ભારત।